અહીંયા છે બસ સ્ટેન્ડ. હવે આપણે અહીંથી સીધું જવાનું છે આ બાજુ. ત્યાર પછી આવે કોર્પોરેશન ચોક, મહાનગરપાલિકા ઓફિસ. કોર્પોરેશન ચોક કહેવાય. ત્રિકોણબાગ ચોક. અને સામે છે સિટી બસની ઓફિસ છે. અહીંયા બાજુ આઝાદ ગોલા, કે લાઈફ ઓફ, બધા ત્રિકોણબાગ ચોક. હવે આપણે રેસકોર્સ જવું હોય તો આ બાજુથી નહીં જઈ શકી અને આ બાજુથી નહીં જઈ શકી. આ બાજુથી શોર્ટકટ થાય એટલે એ બાજુથી બતાવીશ તમને. ત્યાં ત્રિકોણબાગથી આવો એટલે હું ત્યાં ઊભો છું એ બાજુથી તમે નીકળો એટલે પહેલાં આવે લીમડા ચોક, ત્યાર પછી આવે આ મોટી ટાંકી સર્કલ. હવે આપણે આ બાજુ જવાનું છે. ત્યાંથી આ બાજુ આવી એટલે આગળ આવી ગયો ફૂલછાપ ચોક. અહીંથી આપણે લેફ્ટ સાઈડ વળી જવાનું. અહીંયા આવે રિલાયન્સ ટ્રેન્ડ્સ. ટ્રેન્ડ્સનું શોરૂમ આવે. પછી આ ચોક આવે તરત રેસકોર્સનો ચોક. પડી ગયેલું સિનેમા ઘર. આ બાજુ આવી ગયું ગાર્ડન. ગાર્ડન પછી તરત જ આવે ફનવર્લ્ડ. ફનવર્લ્ડ પછીનું ગ્રાઉન્ડ આવે આ અત્યારે તો અહીંયા ડિસ્કો દાંડિયાનું છે. આમાં અહીંયા મેળો હોય છે, એ લોક મેળો ભરાય છે એ અહીંયા આ ગ્રાઉન્ડ. આ બાજુ ગયો રોડ, એરપોર્ટ બાજુ રોડ ગયો. આ પોલીસની ગાડી જાય એ બાજુ વળે છે એ બાજુ. આવી ગયું મોટો બટકું. મોટો બટકો એટલે બિગ બાઇક. આગળ જતા આવી ગયો બાલભવનનો ગેટ. બાલભવનના ગેટની સામે આમ્રપાલીનું અંડરબ્રિજ. અહીં છે બાલભવન. અમે રેસકોર્સમાં અંદર એન્ટર થવાનું. પછી અહીંયા છે બાલભવનનો ગેટ. અંદર જે દેખાય છે તમને ઝાડીની ઓલી બાજુ. અહીંયા છે આમ્રપાલી વાળું અંડરબ્રિજ, એની એક્ઝેક્ટ સામે. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને લાઈક કરતા જાજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા વિડીયો રોજ હું મૂકું તે જોવા મળે. જય માતાજી, જય દ્વારકાધીશ.